ગાંધીધામ ભાજપના આગેવાન દીપેશ ત્રિપાઠીના આપઘાત પ્રકરણમાં તમામ આરોપીની ધરપકડ કરો અને પરિવારને રક્ષણ આપી સરકાર તપાસ માટે સીટની રચના કરે તેવી માંગણી બ્રહ્મ સમાજના આગેવાન દીપેશ જોશી દ્વારા કરવામાં આવી હતી। તમામને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। અગાઉની જે રજૂઆત હતી એમાં સમાજના કેટલાક મુખ્ય આગેવાનોએ મૌખિક રજૂઆત કરી હતી। આજે સમાજના સમગ્ર જિલ્લાભરના આગેવાનો સાથે મળી અને લેખિતમાં રજૂઆત કરી છે કે સ્વર્ગસ્થ દીપેશને જે પગલું ભરવું પડ્યું અને એ પગલું ભરવા માટે મજબૂર કરનાર એ તમામ આરોપીઓ ઝડપી પકડાય, નિષ્પક્ષ તપાસ થાય અને તમામ ઉપર કડક કાર્યવાહીની અમલવારી થાય એવી સાહેબશ્રીએ રજૂઆત કરી છે। અગાઉ સાહેબશ્રીએ કીધું હતું 4-5 દિવસનો સમય આપો, અમે પોલીસને હંમેશા કોઓપરેટ કરતા રહ્યા છીએ। આજે રજૂઆત સાથે જણાવ્યું છે કે આગામી દિવસોમાં જો આ આરોપીઓ વિરુદ્ધ જો કોઈ કાર્યવાહી થતી નથી તો બ્રહ્મ સમાજ રાજવ્યાપી આના માટે લડત કરશે અને જરૂર પડે એવા તમામ આંદોલનો માટે સમસ્ત સમાજ ગુજરાતભરમાંથી સાથે જોડાઈ અને ફરી કોઈ સમાજનો દીપેશ આવું પગલું ન ભરે અને ફરી કોઈ પરિવારનો આધારસ્તંભ પરિવાર ન ગુમાવે તો સમાજના લોકોને પણ હું અહીંથી અપીલ કરીશ કે આવા યુવાનો જ્યારે આ રીતે વ્યાજના વિષ ચક્રમાં ફસાઈ જાય છે તો મુક્ત મને પરિવારના મોવડીઓને, સમાજના આગેવાનોને કે પોતાના મિત્રોને પણ એની રજૂઆત કરે કે આ રીતે હું ફસાણો છું અને આવું પગલું ભરી અને પરિવારને પણ મુશ્કેલી વેઠવવી પડે છે, પરિવારને પણ અનેક તકલીફો વેઠવી પડે છે। આ સાથે પ્રશાસનને પણ રજૂઆત છે કે કચ્છની અંદર છેલ્લા કેટલાક સમયથી આપણે જોઈ રહ્યા છીએ કે આ વ્યાજનું વિષ ચક્ર ખૂબ જ વ્યાપક પ્રમાણમાં અને બ્રહ્મ સમાજ નહીં પણ અન્ય સમાજના પણ ઘણા યુવાનોએ પોતાની જીવાદોરી ટૂંકાવી છે। તો ખરેખર આ વ્યાજનો ધંધો કરનારા લોકો જે છે એ વ્યાજવટાનો ધીરધારનો લાયસન્સ ધરાવે છે કે નહીં અને લાયસન્સ ધરાવીને જો આ ધંધો કરે છે તો એના નીતિ નિયમો મુજબ વ્યાજ વસૂલે છે કે નહીં, આ એક યક્ષ પ્રશ્ન અત્યારે કચ્છમાં આપણે જોઈ રહ્યા છીએ। સમગ્ર કચ્છમાં, માત્ર પૂર્વ કચ્છની વાત નથી પણ સમગ્ર કચ્છમાં આ સમસ્યાના કારણે અનેક યુવાનો ભોગ બને છે પોતાની અને વડીલોની જે અમૂલ્ય મિલકત હોય છે એ પણ એને ગુમાવવી પડે છે। તો એના માટે પણ પ્રશાસન યોગ્ય કદમ ઉઠાવી અને જે બિન અનધિકૃત રીતે વ્યાજનો ધંધો કરી રહ્યા છે એના ઉપર પણ રોક લાગે એવી સમસ્ત બ્રહ્મ સમાજ વતી અમે માંગ મૂકી છે। ખાસ કરીને આનામાં રાજકીય લોકોનો પણ ઘણો સમાવેશ છે। તો જ્યારે ફરિયાદ નોંધાવા ગયા ત્યાર પછી કોઈ પરિવાર ઉપર દબાણ કે એવું કંઈ કરવામાં આવ્યું, ફરિયાદ પાછી ખેંચી લ્યો કે ફરિયાદ નોંધાવવામાં કોઈ તકલીફ પડી કે કેમ? ના, ફરિયાદ નોંધાવવામાં કોઈ તકલીફ નથી પડી। બ્રહ્મ સમાજ છે એ જાગૃત સમાજ છે, કોઈના દબાવમાં કોઈના બહેકાવવામાં આવે નહીં એટલે પરિવાર નિડરતાપૂર્વક આગળ આવી અને ફરિયાદ દાખલ કરી છે। હવે કહેવાતા રાજકીય લોકોએ પોતાના પ્રયત્નો કરે પણ અહીંયા સામે શિક્ષિત સમાજ છે, સમજદાર સમાજ છે એટલે એ કોઈના બહેકાવામાં કે વાતોમાં આવે નહીં।